સથવારે આજે આપને કરાવીએ રાજકોટના એક ઐતિહાસિક શિવાલયના દર્શન। રાજકોટના સુપ્રસિદ્ધ મંદિરો પૈકીનું એક મંદિર ગણાય છે રામનાથ મહાદેવ, જ્યાં શ્રાવણમાં દર્શન માટે ભાવિકોની ભીડ ઉમટે છે। આવો તો આપણે પણ જઈએ રામનાથ મહાદેવની શરણે અને કરીએ તેમના દર્શન। રાજકોટમાં આજી નદીના કાંઠે બિરાજમાન છે સ્વયંભૂ રામનાથ મહાદેવ। માનવામાં આવે છે કે રાજકોટના અસ્તિત્વ પહેલાથી રામનાથ મહાદેવ અહીં વસેલા છે। અંદાજે 550 વર્ષનો આસ્થાનો ઇતિહાસ જોડાયેલો છે આ મહાદેવના મંદિર સાથે। મંદિરની વિશેષતા છે કે અહીં દ્વાર જ નથી, જે ભોળાની શરણમાં આવે એનો સહર્ષ આવકાર છે। હાલમાં અત્યારે શિખરબંધ મંદિર છે, પણ આમ ખરેખર ખુલ્લું મંદિર છે। અહીં કોઈ પણ જાતના તાળા લાગતા નથી। બીજી વાત એ કે લોકો અહીંયા શ્રદ્ધાથી આવે છે। શ્રાવણમાં તો અહીં હૈયે હૈયું દળાય તેવી ભીડ ઉમટે છે। વહેલી સવારથી જ અહીં બમ બમ ભોલેનો નાદ ગૂંજી ઉઠે છે। દર વર્ષે જુદા જુદા ઉત્સવો અહીંયા ઉજવવામાં આવે છે। 4 સોમવાર, સાતમ આઠમનો જૂનો મેળો એ બધું ભરાય છે અને લોકોની ખૂબ જ શ્રદ્ધા છે। આપણે સમજીએ છીએ કે રાજકોટમાં પુષ્કળ મંદિરો છે, પણ છતાં લોકો ક્યાં ક્યાં દૂર દૂરથી અહીંયા દર્શન કરવા આવે છે। શ્રદ્ધાળુઓ માટે આ સ્થાન શિવજીના સાક્ષાત્કારનું સ્થાન છે। દેવાધિદેવની દિવ્યતા અને પ્રભુતાનો અહીં અનુભવ થાય છે। રહીમ લાખાણી, રાજકોટ, ગુજરાત ફર્સ્ટ।